ભરૂચનગર અને જિલ્લામાં ઉત્સાહભર્યું વાતાવરણ જણાઈ રહ્યું છે। હળવી ગુલાબી ઠંડીના વાતાવરણમાં સમી સાંજથી મોડી રાત સુધી ગરબા અને રાસની રમઝટ જમાવવા માટે ભરૂચ જિલ્લાનું યુવાન થનગનાટ કરી રહ્યું છે। સરસ મજાની આભલાઓ મળેલ નવરાત્રિની નવલી રાત્રિને સજાવવા ચણિયાચોળી ધારણ કરી યુવતીઓ તેમજ ધોતિયા અને કફની ધારણ કરેલ યુવાનો જ્યારે મેદાનમાં મા અંબા જગદંબાની ભક્તિ કરવા ઉતરે ત્યારે આખા મેદાનમાં ભક્તિભર્યું વાતાવરણ છવાઈ જાય છે। આવા મનમોહક અને ઉત્સાહભર્યા વાતાવરણમાં નવલી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે રાત્રે તો જાણે દિવસ ઉગ્યો હોય તેવી ચહલપહલ ભરૂચ નગર અને જિલ્લામાં ફેલાઈ જશે। ત્યારે આવી નવલી નવરાત્રિને આવકારવા માટે યુવાન ધન આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે, જેની આતુરતાનો અંત આવી રહ્યો છે। કેટલાક નવરાત્રિ મહોત્સવ ખાતે ડે બિફોર નવરાત્રિ અને નાઇટ બિફોર નવરાત્રિના ભાગરૂપે 24/9/2014ના બુધવારે પણ કેટલાક ગરબા અને રાસની રમઝાટ જામી હતી। તો સાથે સાથે વિવિધ નવરાત્રિ મહોત્સવના ગાયકો અને સાજિંદાઓએ પણ પોતાના રિહર્સલ કર્યા હતા। આ સાથે લાઇટ અને માઇકનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું। આમ એક દિવસ અગાઉથી જ નવરાત્રિનું વાતાવરણ ભરૂચનગર અને જિલ્લામાં છવાઈ ગયું હતું। ભરૂચ જિલ્લાના કાપડના વેપારીઓના અને તૈયાર પહેરવેશના વેપારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે નવરાત્રિના પરંપરાગત પહેરવેશની કિંમતમાં વધારો થયો હોવા છતાં ભરૂચનગર અને જિલ્લાના યુવાનો અને યુવતીઓમાં એટલો ઉત્સાહ છે કે બધા પહેરવેશનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। એટલું જ નહીં, ભરૂચ જિલ્લામાં અવનવા ટેટુ બનાવનાર કારીગરોના જણાવ્યા અનુસાર તેમની પાસે ખૂબ મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ ટેટુ બનાવવામાં આવી રહી છે। એટલું જ નહીં, પરંતુ નવરાત્રિની નવરાત્રિ દરમિયાન જુદા જુદા ટેટુઓ બનાવવા અંગે પણ અત્યારથી જ જોગવાઈ કરી દેવામાં આવી છે। શ્રી શક્તિનાથ ગરબા મહોત્સવ તેના 16 વર્ષ પૂર્ણ કરીને 17મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે ભરૂચની જાહેર જનતાને આમંત્રણ આપતા અત્યંત આનંદની લાગણી અનુભવે છે। આ વર્ષે શ્રી શક્તિનાથ ગરબા મહોત્સવે જે ગરબા વૃંદ નક્કી કર્યું છે એ વૃંદનું નામ છે સ્વરગુંજન વૃંદ અને એ વૃંદના સંચાલક છે શ્રી હેમંતભાઈ દેસાઈ। આ વર્ષે દર વર્ષની જેમ અમારા ત્યાં ફરાસખાનું જયેશભાઈ દૂધવાળાનું જ હોય છે, તે જ રીતે આ વર્ષે પણ જયેશભાઈ દૂધવાળાનું ફરાસખાનું છે અને અમારા ત્યાં જે સાઉન્ડ છે એ સાઉન્ડ અંકલેશ્વરના શ્રી પીસી પટેલનું છે। આ વર્ષે અમે અમારા સ્વયંસેવકોની સંખ્યા વધારી છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે અમે સિક્યુરિટીની સંખ્યા પણ વધારી છે। દર વર્ષે અમે સીસી કેમેરાનું આયોજન મંડપની અંદર કરીએ છીએ અને જ્યાં આગળ પાર્કિંગની વ્યવસ્થા હોય છે ત્યાં આગળ પણ અમે સીસી કેમેરાની વ્યવસ્થા કરીએ છીએ। એ જ રીતે આ વર્ષે પણ મંડપની અંદર, મંડપની બહાર અને પાર્કિંગની જગ્યાએ અમે સીસી કેમેરાની વ્યવસ્થા કરી છે। કાયદો અને વ્યવસ્થાનું ચુસ્તપણે પાલન થાય એ રીતના દરેક પ્રકારની વ્યવસ્થા અમે આ વર્ષે પણ કરેલી છે। વિવિધ હેરસ્ટાઇલ અને બક્કલોનું વેચાણ પણ ખૂબ થઈ રહ્યું છે। આમ ભરૂચનગર અને જિલ્લામાં નવરાત્રિનું વાતાવરણ છવાઈ ગયું છે ત્યારે સજિંદાઓ અને ગાયક કલાકારો નવલી નવરાત્રિ દરમિયાન યુવાધન સાથે ઝૂમી ઉઠી મા અંબા મા જગદંબાની ભક્તિનું વાતાવરણ ઊભું કરશે। અભિ સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।